કોઈએ સાચું કહ્યું છે, આવાજ ઊંચો હોય તો થોડા લોકો સાંભળે, પણ વાત ઊંચી હોય તો આખી દુનિયા સાંભળે. એક વારની વાત છે. એક 24 વર્ષનો ગરીબ યુવક હતો. માતા પિતા નહોતા, રોજ મજૂરી કરીને ખાવું પીવું અને સૂઈ જતો. એક દિવસ રસ્તામાં તેને એક બૂઢો ફકીર મળ્યો. ફકીર પાસે 3 ભારે ગઠરા હતા. ફકીરે કહ્યું, બેટા, એક ગઠરું ઉઠાવી દે, હું તને સોનાની મુદ્રા આપીશ. યુવકે દયા કરીને મદદ કરી. પછી બીજું, પછી ત્રીજું ગઠરું પણ ઉઠાવ્યું. ફકીરે કહ્યું, એકમાં તાંબાના, બીજામાં ચાંદીના અને ત્રીજામાં સોનાના સિક્કા છે. લોભ યુવકના મનમાં ઘૂસી ગયો. સુનસાન રસ્તો જોઈને તે 3 ગઠરા લઈને ભાગી ગયો. ઘરે જઈને ખોલ્યા તો 3 ગઠરામાં ઝાંઝરિયા લોખંડના સિક્કા નીકળ્યા. એક પત્ર હતો. આ નાટક એક ઈમાનદાર વ્યક્તિ શોધવા માટે હતું. હું આ રાજ્યનો રાજા છું, પણ તું લોભમાં હારી ગયો. યુવક તૂટી ગયો, સમજી ગયો, શત્રુ કોઈ બહાર નથી, શત્રુ આપણું મન જ છે. શિક્ષા. મહાત્મા બુદ્ધ કહે છે, મન જ બધું છે. જેમ તમે વિચારો છો તેમ તમે બની જાઓ છો. ખોટો વિચાર શરૂઆતમાં નાનો બીજ હોય છે, પણ સમય જતાં મોટું વૃક્ષ બની જાય છે. એટલે ખોટો વિચાર આવે એ જ ક્ષણે તેને જડથી કાઢી નાખો. આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.